માં સીતારામ જો 10 વાગ્યા ને થોડુંક કામ બાકી છે એ કરીએ, બીજું હવાનું કામ હતું એ કરી લીધું ને આ છે ને આનું બધું કામ હતું એ જરીક વહેલા રખાયું હતું, વહેલા ઉઠા કરતા હતું ને એનું થઈ ગયું હતું બધી ખાઈ અને બધું એને ને કેમેરાથી એલર્જી હતી, ફૂફાટા મારે કે પહેલાં અમે કોઈ દિયાન પાસે ફોન લઈને કે ન જતા બગલાયા એ પૂગે ઠારિયા આને બહુ નથી વાંધો આવતો કઈ ના પગમાં કંઈક થયું પગ દુખે જો લાલ લાલ થયો હા ને આ છે ને પિલોરી કબૂતરી મારો કર્યો આ ને વરમદી મારા કરે કબૂતર આ મીંદડા ને બહુ નથી આવતા ને પણ મીંદડા ન રહેવા દે તોડે નાખે આ માથા ભરતી છે ને બરાબર બાંધે આ બધી હમ બાંધે ના ઠારિયા બાંધીએ ને તો એવા ટાણે આજ બાંધીએ ઓલી ભેગી ફળે કોઈ મહેમાન આવ્યા આજ કાલે સાંજે આવ્યા કાલે સાંજે મોડા આવ્યા હતા ને ઝાખડ ને કોરેગું એવામાં વાટ સડી આ બધા અહીંયા સુમાહાન બર્તન જાણે કટકાન કરે ને બધું રિપેર કરે ને પછી ભરવાના હે અહીંને અહીં પડ્યા જતા પછી કટકાન કરે ને હરખા કરે ને પછી ભરીએ ને તો સુમાહામાં હરગામાં હલવા લાગે અને જો આવી રીતના કરવાના હા એટલા કર્યા ને આ છે અમારું મહેમાન સીતારામ ને વાં હે ને ધૂળ નાખે તો જે રામદેન ખાલી કરે ને જા બુલબુલ હે બેઠા ઉડે જે હે બીજા બેઠા મહેમાન આકોરા બેહેગા મહેમાન છે ને મારે વાહ વાહ ફેરે ફેરે થાકે જાય હું આકોર જા ઘડીક થાય આકોર જા ઘડીક થાય ને ખાટલો કપડે ને બેહે જાય પછી જો હે ને પેલા 10:30 વાગ્યા ને કામ અમારું હોય ને આજ વહેલું કરી લીધું કે આજ મહેમાન આવ્યું અમારું ઝીણકુક મહેમાન છે આ કોરાય ઝીણકુક મહેમાન છે હજે કે બહુ નથી દેખાતું ના નેના રેખાન કામ અમારે મહેમાન કરે ને વિચાર કરે કારકું એવું કામ કરે ને ખવડાવે તો ખબર નહીં એમ કાલ નહીં આવી પછી કઈ ખવડાવ્યું કામ ખવડાવ્યું પગ ખવડાવ્યું હા એ મહેમાનીમાં એ બીમારી બધું હાલે બધું હાલે આ છે ને કંઈક હલામ કરે એ તો કાલું ને થઈ ને આજની મહેમાની કરવી પડે જોવું છે બાના જમણ કાઢે હા 10 દી કરવી પડે હા 10 દી રોકા 15 દી રોકા કાંઈ નવું નવું ખાવાનું કરે ને ખવડાવે સારું તારા હા કે મને ના ખાવાનું નવું ખાવાનું કરવાનું તો બહુ ગમતું તો વાત કામ બનાવી હીરો જો મેં એક દી મહેમાન આવ્યા હતા ને નૂતરા દેવા આવ્યા હતા મહેમાન કંકોત્રી દેવા વિવાની હા તે કેટલા 12 વાગ્યા હતા તે મેં રવાનો લોટ હેકે ને લીધો ને રોટલા થતા હતા ને રવાનો લોટ હેકે લીધો હતી હમણાં કે મહેમાન બપોરા કરે છે તે મહેમાન ભાગે અમારે બપોરા નથી કરો પછી લોટ જ હેકો તો હીરો નતો બનાવ્યો પછી લોટ હેકે મૂકી દીધો તો અમારા હાટ બહુ પેલા લોટ હેકે ને ઠારે ને મૂકી દીધો પછી કોક આવે તાર બનાવવાનું છે હા તો તમે આવ્યા તો તમે રવાનો લોટ અમે આવ્યા હતી એક્સપેરિમેન્ટ નું ઉદેડે કઈ હતી મસ્તીનો જો આગળ હીરો એવો બનાવે ખાધા રહે એવો બનાવે હાલ બનાવે છે અમે જઈ આખી એ જે થોડીક વાર બપોર ઠોકળો બનાવે ગરમ ગરમ ખાવાની મજા આવે ઠરે જાય તો મજા ન આવે હા જો મસ્તીના ટાટે હેરે શીખલા ને બોલે ને ત્યાં બેહવાની મજા આવે બચ્ચે હે ને આજે બહુ અવાજ છે ને આવતો ટ્રેક્ટર વધારે ઓલું નીકળે ને વાહન તાર આવે ત્યાં બેહવાની મજા આવે જ્યાં અમે એક બકાલું સોંપ્યું હતું ને એવું ગઈ ગુંગો અવાજ ને જ્યાં બધા એવું ગેગા એક બે નહીં ખાતા ને તે એવું ગેગા ઝીણકા ઝીણકા છે
હે ને હું આ કરે છે અમારે હે ને 2 ટમેટા જોઈએ, 2-3 ટમેટા જોઈએ, ઝાઝા નહીં જોતા. આગળ દપે એ વાઠા જેવી થાય. આ કરે છે આંબામાં જરીક જોતી જ્યાં ટમેટા લેવા આવે ને તે કવડું કેરી થયું. સીતાફળીમાં જોઈએ ફાળ આવ્યો તો સીતાફળતા આવે, પરવા આવ્યા તો પૂસા આવ્યા હતા, પછી વરસમાંથી વધતા જાય. આ બીજી વાર આવે આમાં આ પરવા જરા આંબો ને 2 ભેગા જ વાવ્યા તમે. હજી આમાં એવડી કેરી હતી હજી. અમુક નાની હોય ને અમુક મોટી હોય ને એ રીતના છે. આ મોટી થઈ ગઈ, પરવા 6-7 કિલા જેટલી ઉતરી હતી ને અમુક જો બગડી ગઈ આમાં આવ્યું થઈ જાય. આ હે ને હું ઘરી મારા હે આ સેતુડી હે, લાલ સેતુડી આવે ને લીલી હે ને એ હે ત્યાં ને આ રીતના સેતુડા આવે લીલા કલર, પછી પાકે ને એટલે પીળા થઈ જાય, પાક્યા ને કાસા આ રીતના આવે સેતુડા કાસા એમ. ને આંબામાં છે ને કેરીઓ આવી ને તે ઝીણક્યું હતી, બહુ મજા ન આવે ખાવાની. થોડીક મોટી થઈ જાય ને તો કાસી કેરી ભાવે, મજા આવે ખાવાની, મસાલો નાખે. ને અમારે છે ને કેરીઓ આવી હતી કાસ્યું કેરી, એ હમણાં તો હાલે તો આ ખાધા જેવડી થઈ જાય. તો એવું છે ને 2 ટમેટા ઉતારે, ટમેટીમાંથી ઉતારવાના હે. એટલા જોઈએ 3-4 વ્યવસાય ઘેર ને શાક વઘાર નાખ્યું તો શાક સડે રોટલા કરવાના હે. ને આજ મારે રવા લોટનો હીરો કરવો હતા તો એ કરી નાખ બપોરામ. ગરમી જેવું તડકા જેવું નથી, ઉનાળામાં એવું બહુ ભાવે ભજીયાનું કરતા. ત્યાં જી બનાવી 11 વાગ્યા ને 11 વાગ્યાની ચા પાકે બધા પીવા બેસેલા. ને હે ને આજ કોઈ નહોતું ને નકર 10 સાડા 10 કરીએ. આજ બધા આડા વળે કોઈ એવું તને પાટે એવી રીતના ઉતારતી 10 વાગે ચા ન કરે તો 11 વાગે આવ્યા ને ચા કર્યો કે નથી કર્યો. ચા ને અમારું બોલ ને બોલો દીમાં 500 વાર ચા થાય. જો 5:30 વાગ્યા, 5:45 જેવું થયું ને હે ને મારા રીંગણા ઉતારવા ને આ બોડી હતી ને એમ કાપે નાખે પાછું કોળે જાય. બોરા વંડાળું થાય ને કરતા કોરે છે. આપણે રીંગણા હે ને તો થોડાક રીંગણા ઉતારતી આવા ને આ કવા છે ને મેં એક છોડવો નાખ્યો તો એવડી બધી થઈ ગઈ. આ રીંગણી હે બીજું બકાલું હતું ભેગું પછી એવું કાઢી નાખ્યું છે. વાલ હે રીંગણી 3 આર્યું હે જારિયા જ્યાં વાલ હે વહેલા થાય. હવે આડું શાક રીંગણા ભેગું મજા આવે ખાવાની. આમાં રીંગણા મલક ઝીણા ઝીણા એટલા ઉતારા નહીં જાય ને થોડાક ઉતાર લઉં. થોડાક મોટા મોટા ઉતારીએ ને તો હાલે. ઝીણા ઝીણા પછી અવજિયા કરો ને તો ઝીણા રીંગણા અવજિયા અસર ના થાય. ઝીણકા ઝીણકા હોય ને તો આ મોટા મોટા હાલે. બીજું કંઈ આપણે કરવું હોય એમાં પછી
ઓરાન કરવા એમાં હાથે થોડાક મોટા થવા દેવા જોઈએ તો એ રીતના રાખીએ પછી ઝીંકા ઝીંકા હોય ને એવડે એવડે એટલે ભરેલ રીંગણાની શાક મસ્તી થાય તે એવડે એવડે હું નથી તોડતી શાક કરવો હોય તો એ પ્રમાણે તોડે પછી અવધિયા કરવા હોય તો એ પ્રમાણે ઓરા કરીએ તો એ રીતના તોડીએ આ બધા મોટા મોટા છે અને શાક કરીએ પછી મોટા થવા દઈએ તો ઓરા થાય આણા ઓરા તો થાય પણ હેકવામાં છે ને વાર લાગે વારા પછી હેકવા જોઈએ એટલે મોટા હોય ને તો કાંઈ કાંઈ હેકાઈ જાય બે રીંગણાનો ઓરો કરીએ તો યાર જો હે ને મેં આ બધું મોરે લીધું ને બાફા મૂકી દે સુલે જો રીંગણા બફા સુલે મૂકી બાફા ધીરે ધીરે તાપી બફા જાય તો તમે ભેગું દોવા લઈએ જો 7:30 થયા ને ટમેટાની વાટકો ભરી લીધું મોરે ને ડુંગળી મોરા ને પછી લસણ ફોલી ફટાફટ પહેલાં ડુંગળી મોર નાખા ને બકાલું મેં રીંગણા ને બટેટાને બાફા મૂકી દીધી તે બફાઈ ધીરે ધીરે બફા હે ભાજી બનાવવા બહુ વાર ન લાગે બફા જાય એટલે આ કાચું મોરે નાખવાનું હોય હાવ હલબીન હટ મીમાની હા પછી ભીહું દોવાઈ જાવું ભી હે ને આમાં ભીહું મને ન કે ભીહું લખવાનું જાય ને તે આજે એક ખોટે દોરાવવાનું એક બે ભીહું દોવાઈ જાય ને હા પછી હું જાય તે દોવાઈ આવે વારા ફરતી બચી કઈ હા એ જેના પાસે ઊભે તો જ અમારે ભીહું દોવા દઈએ ને તમને તો ખબર હે હા એ તો ખબર જ તે આજ રાઈસી પોરી બહુ તે મારા ખોટે દોરાવા વાળા બે ભીહું દોવાઈ જાય પછી મારે આવે દોવા જવાનું તો તમે કામ કરલા ને તે 2-3 કામ ભેગા નહીં કરતા જાય મારા પર હે ને એમ મોરે લીધા ટમેટા ડુંગળી ને રાઈસી પોરીથી ભાગી આવ્યો જો ભાગી આવ્યા વાવા થેગો વાવા થવા ગતે ને અને હે ને મારે પીંદો જાઉં પીંદો મારે આજ બહુ જ મોડું થયું આગળ દૂધવાળા ભાઈ પણ આવે છે દૂધ લેવા તો કામ કરે મોડું થયું તો ના ના ને જ દોય આજે કોઈ નહોતું ને જો કેટલું 5 દવાઈ ગયું છે 1 કામ 2 બાકી છે બાકી છે હા હું ગઈ ને તો 1-2 બાકી છે 4-5 દવાની તો એક ને હું દોરાવ અને અમારે દોવા જાઉં આજે મારે હાવ મોડું થયું આગળ દૂધવાળા ભાઈ પૂગે પછી એની પાસે મારે દૂધ લઈ જવાનું મોડું થતું પણ કારક હાલે ને પછી કારક રાઈસી જાય તો ના દે આવે બહુ મોડું થઈ ગયું હોય તો કઈ તો દેવા જવું પડે હા તો હાલો હું જા ને મહેમાન મેરા હે ને હું થોડુંક કામ કરાવું મહેમાન હે ને થોડુંક કામ પછી બીજું કામ હે તો તમે બનાવી લીધું અરે એ તો ખાવા આવી હતી શાક વાળાનો હા જો આમ બધી મોરલ લીધું ને હે ને વઘારવાની હે ને મેં હે ને મહેમાનને પૂછ્યું હતું કે તમારે કામ ખાવું લાફી ખાવી કે હીરો ખાવો કે ભજીયા ખાવા કે મહેમાન કંઈ ખાવાનું ન મને તો પછી પાઉંભાજી બનાવી એ બધી પહેલાંના જમાનામાં લાફીને હાલતું તો અટાણાના જમાનાની મહેમાન કરીએ પાઉંભાજી બનાવીએ તો એ હું હે ને પાઉંભાજી વઘાર નાખા આ બધો સામાન જો રેડી થઈ ગયો આ હે પાઉંભાજીનો મસાલો તો એ બધી કમ્પ્લીટ થયું ને એમ હે ને વઘાર દેતા તે મહેમાનની વેલા વિયારા દે દઈએ ભૂખ લાગી ઝડપ કે ભૂખ લાગે તમને લાગે વાહ ભૂખી લાગે બધા રમણા માંગ્યું કઈ હા તક આવ્યો મને જલ્દી ટેકો દીજો હા ટ્રેક્ટર જો હે ના તાર માર બીજ ને બિદારી રહી ને બનાવે પાવભાજી બને નામ ને હું બનાવ જો રાઈસ ભાઈ આગળ થી કોરા કાનો કાટા લગા આજો પતો તો આટાની જગ્યાએ જઈને કોટા બોલજો કારીગર કોણ મેન કારીગર કોણ છે રાઈસીભાઈ તું ને જો રાઈસીભાઈ ના આ પાવભાજી બનાવે ને એવી મારી રેખાબેન નથી બનાવે આપણે ટેસ્ટિંગ કરી એટલે ખબર પડી જાય કે પાવભાજી ફરો થાય જો ઓલે મેં નહીં બનાવી દે હજુ બધું હા. ખબર પડી ઓય ફેર તું ખાતી હતી ને હા ટેસ્ટ યાદ હે કે ના પણ ટેસ્ટ તો યાદ જ હોય ને હા તો રાઈસીભાઈ ના હાથ ને કોઈ દી પાવભાજી ભૂલાય નહીં ને મીઠી
હા તે વાલકનું વગર કરે ને ખા પછી ખબર કેવું ટેસ્ટિંગ થાય. જો આ બધું તૈયાર હે, તેલ મુકાઈ ગયું, આ કોરા ખાય મસાલા હે, એમ ખાલી વઘાર ખાવાની છે. સમકાર દેવાનો છે. સમકાર દેવાનું છે. સમકાર દેવાનું. તમે ભેગું ખવાતું જાય. વટાણા તો આ બકરી ખાઈ છે. બકરી ના. ન હાલો તો તમે બે હે ને ફટાફટ સમકાર દઈ દો. જો તેલ લઈ થઈ ગયું આમાંથી પાણી કાઢવું જોઈએ. હા પાણી હે ડુંગળીમાં. એક ખરા પાણી હેતી નાખી દેતી હતી બહાર મૂકી તારો. જો આમાં ડુંગળી છે, રાયું છે, જીરું છે, વટાણા છે, કેપ્સિકમ છે, ને આમાં લસણ છે કૂટેડેલ, ને આ તો કંઈક મસાલો છે, ને આમાં બટાટા છે ને બીજું બધું બકાલું છે, ને આમાં મસાલો, ને હળદર ને ચટણી ની બધી છે, મીઠું આપણું કાયમનું રેગ્યુલર કઈ. હા એ તો જોઈએ છે બધામાં આપણે. જે તેલ બહુ નથી થયું. આમાં પાણી કાઢી નાખો ને. હા પાણી કાઢી નાખો. સાઈડ પ્લીઝ. જો આ ભાજી થઈ ગઈ. આ તીખી હે ને આમાં મોરી હે ને જે પાવ હેકાય બે હેકાઈ ગા બીજા હેકાઈ ને આ કોલ હે ને મહેમાનની ભૂખ લાગે ને તે વાત જોઈને બેઠા ને.